મારું નામ મેહુલ અરવિંદભાઈ નાયક છે. મારી ઉંમર 46 વર્ષની છે. મારો અભ્યાસ MBA HR સાથે કર્યું છે મેં. હાલમાં હું ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં એડમિનિસ્ટ્રેટર તરીકેની સેવા બજાવું છું. જ્યારે મેં અહીંયા શરૂઆત કરી ત્યારે મારું વજન 140 કિલો હતું. હાલ મને 1 મહિનો અહીંયા પૂરો કર્યાને લગભગ 13 કિલો જેવું વજન મારું ઉતરું છે. કચરો નીકળ્યો છે અને આ કરવાથી ઘણો ફાયદો થયો છે મને. મારી એનર્જીમાં વધારો થયો છે. ફૂડ હેબિટ પહેલાં બહુ ખરાબ હતી. ફૂડી હતો, ક્યાંય પણ ગમે તે ખાઈ લેતો હતો, અનલિમિટેડ. પણ એ અહીંયા આવ્યા પછી સમજણ પડી કે આ બધું વ્યસ્ત છે, એનાથી કંઈ ફાયદો નથી થવાનો, ઉલટી નુકસાન જ થવાનું છે. આ કરવાથી એ બધી વસ્તુ છૂટી ગઈ છે. એવી મેં લગભગ મહિનાથી ચા નથી પીધી. પ્રેશરની દવા લેતો હતો, પ્રેશર રહેતું હતું મને. પ્રેશર તો લગભગ મને 15 વર્ષથી હતું, પણ દવાથી નોર્મલ રહેતું હતું. પણ હવે દવાની પણ જરૂર નથી. મેં 1 મહિના 28 દિવસથી લગભગ દવા નથી લીધી. અને પ્રેશર વ્યવસ્થિત પહેલાં પણ આવતું હતું, પણ હવેથી જે કચરો નીકળી ગયો પછી સારી અનુભૂતિ થાય. હા, નોર્મલ આવે છે. અને મને આ કરવાથી ઘણો ફાયદો થયો. એનર્જીમાં વધારો થયો છે. પહેલાં ઊંઘ આવતી હતી કોઈ પણ ટાઈમે, હવે એવું તો નથી થતું. હા, ઊંઘ ટાઈમ થાય 10 વાગે એટલે સૂવું પડે. 10થી મોડું થાય તો ઊંઘ આવવા જ લાગે છે. અને સારો અનુભવ રહ્યો છે અને ઘણો ફાયદો થયો છે મને અહીંયાથી. અને શું કોઈ પ્રયાસ કર્યો તમે સુધારવા માટે? આ અગાઉ મેં ઘણા પ્રયાસો કર્યા છે. એ પછી આયુર્વેદિક હોય, હર્બલ લાઈફ હોય, જીમ હોય, સ્વિમિંગ હોય, બધું કર્યું છે. પણ એટ અ ટાઈમ એક વખત ઉતરે છે, પણ એનાથી જ બાઉન્સ બેક થઈને 3 ગણું વધી જાય છે. પણ આમાં આ જે છે તે નેચરલ તરીકેથી કર્યું છે અને એમાં વધવાના ચાન્સીસ નથી. હા, ફૂડ હેબિટ જે એમણે કીધું છે એ બધું સરસ જ છે. જે નોર્મલમાં ખાતા હતા, ઢોકળા બી ખાતા છે, રબડી બી ખાધી છે અને ઇડલી પણ ખાધી છે. એ જ બધી વસ્તુ નેચરલ વસ્તુથી બનાવીને સરે શીખવું છે. તો એ વસ્તુ રૂટીન લાઈફમાં બી કન્ટિન્યુ રાખીશું અને 100% હવે વજન નહીં વધે એવી અંદરથી માન્યતા છે. રોગો વિશે શું માન્યતા છે શરીર માટે? રોગ મીન્સ કે જો તાવ આવતો હોય તો એને કાઢવા કરતાં એને ફીલ કરીને, ઉપવાસ કરીને કે એનીમાં લઈને એ રીતે કરીએ તો રોગ ઓટોમેટિક નીકળી જાય અને આપણી અંદરની જ ગંદકીને તાવ આવેલો હોય તો એ કાઢી નાખે છે. પછી ગરદનમાં શું વાંધો હતો? ગરદન મારી સ્ટફ થઈ ગઈ હતી. મુમેન્ટ નહીં હતું. ઘણું સરસ મુમેન્ટ આવી ગયું છે અને ગરદન બેન્ડ ટોન રહેતી હતી તે હવે સીધી થઈ ગઈ છે. જે તમને વિશ્વાસ નહોતો કે થશે પાછી? હા. બીજું અહીંયાનું સમજાવવાનું, લેક્ચર્સ, ખાવા પીવાનું, સેન્ટરનો અભિપ્રાય શું આપશો? ખાવા પીવાનું તો જે નેચરલ ખાય છે તે રીતે જ બનાવીને આપે છે. એટલે એવું કંટાળો નથી આવતો કે આવું ક્યાં ખાવાના. અને જે પણ વસ્તુ બનાવીને આપે છે એકદમ ટેસ્ટી હોય છે. એટલે મન મારીને ખાવું પડે છે એવું નથી. રાજી ખુશીથી ખાય છે, રાજી ખુશીથી કરીએ છીએ. અને જે બી વસ્તુ પોઝિટિવ વેથી કરીએ ને તો એમાં 100% સક્સેસ મળે છે. એવું મેં આટલા વર્ષોના અનુભવથી માણ્યું છે અને જાણ્યું છે. અને અહીંયાના જે સર છે, એમના સાથેના જે સપોર્ટિંગ સ્ટાફ છે, બધાનો સપોર્ટ સારો છે. કોઈ જગ્યાએ નહીં સમજણ પડે તો એ લોકો પણ સમજાવે છે. રેસીપીમાં અમે પૂછીએ કે ભાઈ કેવી રીતે બનાવ્યું છે તો એ પણ વ્યવસ્થિત ગાઈડન્સ આપીને સમજાવે છે. કારણ કે હમણાં તો અહીંયા એમની સાથે છે, પછી જઈને તો ઘરે જાતે જ કરવાનું છે. તો એમણે બધું જ બતાવીને કીધું છે કે આમાં ઉપયોગ કરવાના, આ ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના, આમાં આટલા માત્રામાં લેવાના. તો અહીંયાનો સેન્ટર બી સપોર્ટિવ છે, સેન્ટર સ્ટાફ સપોર્ટિવ છે, જેટલા સર સપોર્ટિવ છે. અને સરે મોટિવેશન ઘણું આપ્યું છે કે આમાં કરવાથી ઘણા ફાયદા છે. અને ડૉક્ટર બનવું હોય તો શું ખર્ચો થાય? અહીંયા શું બનાવવામાં આવ્યા તમને? હા, એટલે અહીંયા એક સેન્ટરનો મોટિવ જ છે કે ખુદના ડૉક્ટર ખુદ બનો, એક સ્લોગન છે. અને એ સ્લોગન સરે સિદ્ધ કરીને બતાવ્યું અમને. જ્યારે આપણે આપણા છોકરાઓને મેડિકલ માટે મોકલીએ છીએ તો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. પણ અહીંયા નોમિનલ ચાર્જમાં, મારું એવું માનવું છે, નોમિનલ ચાર્જ છે. નોમિનલ ચાર્જમાં એક ડૉક્ટર બનતા શીખી ગયા કે આપણે આપણી લાઈફસ્ટાઈલ, કે આવનાર આપણી પેઢીઓને આપણે કેવી રીતે સારું શિક્ષણ આપીને
મેઇન વસ્તુ છે સારું શિક્ષણ આપીને કઈ રીતે હેલ્ધી બનાવી શકીએ અને રોગોથી દૂર રહી શકીએ. અને હવે જીવનમાં આગળ તમને મકસદ મળ્યું તો એમાં તમને શું સમજણ મળી અત્યાર સુધી ભણ્યા એ પ્રમાણે? આ રસ્તો સારો છે અને આને ફોલો કરતા રહેવું જોઈએ. જીવનનું લક્ષ્ય? હેલ્ધી લાઈફ. બીજું? પ્રભુ પ્રાપ્તિ. શું ભણ્યા અહીંયા? નવી શિક્ષણ પ્રથા. તો લોકોને શું સલાહ આપશો? અહીંયા જોઈન્ટ થાવ અને પોતાનામાં જે બી કંઈક દુર્ગુણ હોય કે તકલીફ હોય એ અહીંયા આ સેન્ટરમાં આવીને એનું સોલ્યુશન 100% મળે છે. અમે જોયા પણ છે. સાથે અહીંયા ઘણા બધા અમારી સાથે હતા જેમણે ડાયાબિટીસ છે, કેન્સર છે, બ્લડ પ્રેશર છે, એવા બધા રોગો અહીંયાથી એમણે નિર્મૂળ કર્યા છે અને સારી રીતે એમને પોતાની લાઈફમાં એન્જોય કરતા શીખવ્યા છે. તો મારું એવું માનવું છે કે 100% અહીંયા જોડાવવું જોઈએ. પૈસા મહત્ત્વના નથી પણ હેલ્થ મહત્ત્વની છે. અને જિંદગીમાં શું હોવું જોઈએ? મોજ મસ્તી અને આનંદ હોવો જોઈએ.